ભાજપના પૂર્વ વિવાદિત કોર્પોરેટર દેવુબેન જાદવ કોંગ્રેસમાં જોડાયા છે। કોંગ્રેસ દ્વારા આજે દેવુબેનને કોંગ્રેસનો ખેસ પહેરાવાયો। આવાસ કૌભાંડના આરોપમાં સંડોવાયેલા દેવુબેનનો પક્ષ પલટો થયો છે। ભાજપે કથિત કૌભાંડ બદલ 6 વર્ષ માટે તેમણે સસ્પેન્ડ કર્યા હતા। દેવુબેન જાદવે પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે, જેનીબેન ઠુમ્મરની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। વિવાદિત નેતાને કોંગ્રેસમાં સામેલ કરાતા હવે રાજકારણ ગરમાયું છે। કૌભાંડીઓને પણ કોંગ્રેસ આશરો આપશે તેવી અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રહીમ લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, ભાજપના પૂર્વ વિવાદિત કોર્પોરેટર દેવુબેન જાદવ હવે તેમણે પક્ષ પલટો કર્યો છે, કોંગ્રેસમાં વિધિવત તેઓ જોડાયા છે। 6 વર્ષ માટે ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા અને હવે તેઓ કોંગ્રેસમાં સામેલ થયા છે। કેટલો ફાયદો કોંગ્રેસને, કેટલો ઝટકો કોંગ્રેસ ભાજપને? ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે, જ્યારે એક જ પરિવારમાંથી આવાસ લેવાનો જે વિવાદ શરૂ થયો હતો ને ત્યારે કોંગ્રેસ દ્વારા જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો। દેવુબેન મનસુખભાઈ જાદવ જે વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર છે, 2 ટર્મથી ભાજપમાંથી તેઓ ચૂંટાઈને પણ આવ્યા છે, પરંતુ જે એક સમયે કોંગ્રેસ તેમનો વિરોધ પણ કરી રહી હતી ને આજે કોંગ્રેસમાં તેઓનો સાથ છે। આપણે દેવુબેન સાથે જ સીધો વાત કરશું। બેન, જે એક સમયે આવાસ જે લાગવાના એક જ પરિવારને લઈને કોંગ્રેસે પણ વિરોધ કર્યો હતો અને જોરશોરથી વિરોધ કર્યો હતો, આજે કોંગ્રેસની સાથે છો, શું કારણ છે અને ભાજપમાં તમે ઉમેદવારી ભરી હતી કે નહીં જાણવું છું? જો અમે પક્ષ હોય, વિરોધ પક્ષ હોય, એનો વિરોધ કરવાનો અધિકાર હોય છે, સાચો હોય કે ખોટો હોય એ અમે પણ જાણીએ છીએ કે વિરોધમાં હોય ત્યારે કદાચ ખોટા આરોપો હોય છતાં પણ વિરોધ તો થતો જ હોય છે, એ આવું કોઈ જાણે છે, એને વિરોધ કરવાનો અધિકાર હોય છે। પણ જ્યારે સત્ય બહાર આવે ત્યારે આવું કોઈ સત્યને સ્વીકારે છે। ભાઈ બેન, તમે સત્યની વાત ભાજપ પાસે મૂકી હતી કે નહીં? અમે સત્યની વાત મૂકી હતી। તો ભાજપે શું કહ્યું? પ્રમુખ કયા પ્રમુખ સાથે? કારણ કે તમે હતા ત્યારે મુકેશભાઈ હતા અને પછી માધવભાઈ આવ્યા। હા, અમે જયારે હતા ત્યારે મુકેશભાઈ દોશી હતા, એને અમને એમ કીધું તું, અમને કાર્યાલયે બોલાવ્યા ચાલુ પ્રચારે। રૂપાલા સાહેબની ચૂંટણી હતી, અમે મેરડીમાના મંદિરની આડી શેરીમાં હતા, અમને ફોન આવ્યો કે તમે તાત્કાલિક અહીં આવો, તો અમે ત્યાંથી સીધા ગયા। પછી કીધું કે તમે અત્યારે હે ને રાજીનામું આપો, તમે સાચા સાબિત થાવ તો તમને 3 દિવસમાં પાછા લઈશું, તમે આધાર પુરાવા રજૂ કરો। અમે કોર્પોરેશને આધાર પુરાવા રજૂ કર્યા, ત્યાં અમને બોલાવ્યા સંકલનમાં, અમે ત્યાં અમારા આધાર પુરાવા રજૂ કર્યા છે। તપાસ કરવા માટે છૂટ છે હરેક પ્રેસ મીડિયાવાળા ભાઈઓને કે અમારા કૂપન કેટલી ટાઈમના યાર્ડ પાછળના છે, તાત્કાલિક કરાયા હોય તો કોર્પોરેશનમાં ખબર તો પડી જાય ને। આવું કોણ હતું હિત શત્રુ કે તમને ભાજપમાંથી હેરાન કરતું હતું? ભાઈ જો આમ એક વખત અમે જ્યારે મીટિંગ હતી ચેરમેનોની, ત્યારે અમુક એવા તત્વો હતા, એ થોડી સણભણતી હતા, પણ કોણ હોય એ મને ખાસ ખબર નથી। હવે કોંગ્રેસમાંથી ટિકિટ આપવાના છે? હા, કોંગ્રેસમાં ટિકિટ આપવાનો હોય તો જ ખેસ ધારણ કર્યો હોય ને। તો હવે કોંગ્રેસમાંથી લડશો, શું લાગે છે આ વોર્ડમાં? કોંગ્રેસમાંથી લડશું અને વિજય બની બતાવશું। તમને શું લાગે છે ભાજપ મેદાનમાં બીજા નેતાને ઉતારશે તો આ વોર્ડમાં ટસલ નહીં રહે? ભાઈ, પક્ષ તો મેદાનમાં ઉતારવા તૈયાર જ હોય છે અને અત્યારે સરકાર ભાજપની છે, ગમે તે કરે, પણ આમ જનતા જેની હારે હોય ને ભાઈ, વિજય એનો જ થાય છે। તમારું શું કહેવું છે? જે રીતના ભાજપ સાથેનો નાતો તોડ્યો, કોંગ્રેસમાં ગયા ને જે આક્ષેપબાજી થઈ તેને લઈને શું કહેવું છે? તમે ભાજપમાં કોઈ રજૂઆત કરી હતી કે નહીં? અમે અવારનવાર રજૂઆત કરી છે, પણ અમારું કોઈ સાંભળવામાં આવ્યું નહીં। અમે ધારાસભ્ય, સંસદ સભ્ય, પ્રમુખ સાહેબ બધાને કીધું હતું કે ભાઈ હવે શું થાય છે, તો એ લોકો કે થઈ જાય, પણ કોઈ વસ્તુ થઈ નહીં। અંતના હરવારે અમારે આ વસ્તુ કરવી પડી છે, કારણ કે અમે સાચા હતા, એ સાચા થવા માટે જ અમે આ કોંગ્રેસનો સાથ લીધો છે અને આવનારા દિવસોમાં તમામ સમાજ અમારી સાથે છે અને વિજય પણ થઈશું, એ અમને પૂરો વિશ્વાસ છે। તો જે વાત કરવામાં આવે, એક સમયે ભાજપમાંથી કોર્પોરેટર રહી ચૂક્યા છે અને સાથે જ્યારે ભાજપમાં હતા ત્યારે તેમની ઉપર આક્ષેપ પણ થયો છે કે એક જ પરિવારમાંથી મોટા ભાગના લોકોને આવાસ યોજનાનો લાભ મળ્યો છે। જો કે ત્યારબાદ ભાજપ દ્વારા તેમને સસ્પેન્ડ કરવાની જે વાત
અમને કોઈ વસ્તુ આવાસે મળ્યું નથી, ખોટી રીતના બદનામ કરવામાં આવ્યા, અમને કોઈ વસ્તુ નથી મળી. મળી નથી નહીં, કોઈ નહીં. તો પછી સસ્પેન્ડ શું કામે કરી? પણ ઈ જ વાત છે ભાઈ, આ નાના માણસોને દબાવવા વાળી પાર્ટી છે, અમને કોઈ વસ્તુ મળી દબાવે છે એનું નામ કેમ નથી બોલતા? પાર્ટીના માણસો ઈ તો આવનારા દિવસોમાં આમ જનતા બતાવશે. એમ નહીં, તમે ખુલીને કેમ નથી બોલતા? ભાજપથી ડરો છો આપ? નહીં, અમે ડરતા કાંઈ નથી. તો પછી લડતા હોય તો કોંગ્રેસનો કેસ શું કામ ખુલે એમ ધારણ કરે? નામ કેમ નથી જાહેર કરતા બેન? હા, નામ નો જાહેર. અંદરો અંદર કરતા હોવ તો જ નું નામ બોલતા હોવ ને. અંદરો અંદરની તાનાશાહી છે આમાં. કોણ તાનાશાહી કરી રહ્યું? એ ઘણા બધા એવા અમારા હિત શત્રુ છે. એકાદા બે નામ તો કોઈનું નામ અમે આપવા માંગતા નથી. એ તો આપમેળે ખબર પડશે ભાઈ, કોણ સાચું છે ને કોણ ખોટું છે ને સત્યનો વિજય ક્યાં છે એ તઈ ખબર પડશે. બેન, તમને કોઈ એમ કહેતું હોય કે તમે આમ ને તેવું, એવું એકાદું તો નામ ખાસ ખરા અર્થમાં લોકોને ક્યારે ખબર પડશે કે દેવુબેન સાચા હતા ને ભાજપના આ લોકો હેરાન કરી રહ્યા છે? જો ભાઈ, અમારા કામથી જ માણસોને ખબર છે કે દેવુબેન સાચા જ છે. ક્યારેય એવું 10 વર્ષમાં એવું એક તો દાખલો કોઈ પ્રેસ મીડિયા વાળા ભાઈઓ કે વિસ્તાર વાળા એક દાખલો તો મારા નામ ઉપર કે આને ખોટું કામ કર્યું કે આને ખોટો જવાબ આપ્યો એવો એકાદો તો દાખલો દે. તમારા સાથી કોર્પોરેટરના કારણે તમારું નામ ચડ્યું, જે ઓયડીનું ચડ્યું? ના, અમારા કોઈના હિસાબે અમારું નામ નથી ચડ્યું. અમને નિશા પાડવા માટે ષડયંત્ર થયું છે અને કરવા વાળાએ કર્યું છે. કોણે કર્યું છે એ અમને નથી ખબર, કોઈને કર્યું ને એ નથી ખબર. મીડિયાવાળા તમે બધું જાણો છો. એમને અમે જો તમને કોઈ હેરાન કરવા આવતું હોય, અમને ન ખબર હોય, તમારા ઘરે કોઈ આવતું હોય તો તમને જ ખબર હોય ને. અમને એમ કોઈ હેરાન કરવા આવતું તોય નીચા દેખાડવા વાળા હોય, કોઈ હોય ષડયંત્ર અંદર કાર્યકર્તાની જ આ બધું હોય કે બોલો અમને, બાકી કાંઈ છે જ નહીં. અને ઈ આમ જનતાએ જાણે છે, આમ વિસ્તારના લોકોએ જાણે છે, બધાય જાણે છે. તો જે રીતના વાત કરીએ, ખુલ્લીને બોલવામાં ક્યાંક અચકાઈ રહ્યા છે, કારણ કે કહી રહ્યા છે કે ષડયંત્ર થઈ રહ્યું છે, પરંતુ કોણ ષડયંત્ર કરી રહ્યું છે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. હાલ તો કોંગ્રેસનો ખેસ પહેર્યો છે ને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવશે ને ટિકિટ આપશે તે જ શરતે કોંગ્રેસમાં જોડાયા છે. જી રહીમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ.